વસાવા આદિવાસી સમાજના યોદ્ધા છે. આદિવાસી સમાજના યુવાનોને જાગૃત કરવાનું. હેલો નમસ્કાર મિત્રો, જય જોહાર જય આદિવાસી. માન્ય ધારાસભ્ય છેતરભાઈ વસાવાને જે 16 ઓગસ્ટ જામીન નથી મળે એમના વિશે ઈશુદાન ગઢવીનું શું કેવું છે, અને જે તારીખ પર તારીખ છેતરભાઈને પાડવામાં આવી રહી અને એમને જામીન નથી મળી રહ્યા, તો એમના વિશે ઈશુદાન ગઢવીનું શું કહેવું છે, તો તમે ઈશુદાન ગઢવીનો વિડીયો જોઈ શકો છો. લાઈવ છેતરભાઈએ આદિવાસીઓના હક અને અધિકાર માટે, ગુજરાતની જનતા માટે લડવાનું પસંદ કર્યું, ભાજપમાં જવાનું પસંદ કર્યું ને એટલા માટે ભાજપે એને જેલમાં નખાવ્યા છે. આદિવાસી સમાજનો બદલો લેશે. તાલુકા ઉમરગામથી અંબાજી સુધી તમામ આદિવાસી સમાજ વિરોધી માનસિકતા ધરાવતી ભાજપને 2027માં જવાબ આપશે. હું આદિવાસી સમાજને પણ કહું છું કે જુઓ આપણા છેતરભાઈને કઈ રીતે ભાજપ છે એ પરેશાન ઉપર પરેશાન કરી રહી. તો દર્શક મિત્રો, ગોપાલભાઈ ટીડિયાનો પણ તમે લાઈવ વિડીયો જોઈ શકો છો. છેતરભાઈને જે જેલમાંથી છોડવામાં નથી આવી રહ્યા અને 7 વર્ષ સજા ફટકારવામાં આવી છે, એમના વિશે ગોપાલભાઈ ટીડિયાને શું કેવું છે, તો તમે ગોપાલભાઈ ટીડિયાનો પણ લાઈવ વિડીયો જોઈ શકો છો. અને તમારા મારી ચેનલ પર નવા તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરીને દોસ્તો. નવા તમને આવા અપડેટ નવા મળતા રહેશે દોસ્તો. ચાલો તમે એમનો વિડીયો જોઈ લો. વસાવા આદિવાસી સમાજના યોદ્ધા છે. આદિવાસી સમાજના યુવાનોને જાગૃત કરવાનું, આદિવાસી વિસ્તારમાં ચાલતી નકલી કચેરીઓનો ભાંડો ફોડવાનું, આદિવાસી બાળકોના શિક્ષણ, રોજગાર, જળ, જમીન, જંગલના અધિકારીઓ માટે લડવાનું, આવું અનેક પ્રકારે મોટું કામ સમાજ સેવાનું ચૈતરભાઈ કરતા આવ્યા છે. અને ચૈતરભાઈએ જે રીતે સમાજને જગાડ્યો એનાથી ડરીને ભાજપે એમના ઉપર જુઠ્ઠો કેસ કર્યો અને જુઠ્ઠા કેસ ચલાવી સરકારી વકીલ, સરકારી પોલીસ, સરકારી FSL, સરકારી પંચો આ બધાનો દુરુપયોગ કરી ચૈતરભાઈને સજા આપવામાં આવી. અમે હાઈકોર્ટમાં ન્યાયની આશાએ અરજી કરી હતી, પણ આજે જે મને જાણવા મળ્યું એ પ્રમાણે હાઈકોર્ટમાંથી ચુકાદો આવ્યો અને ચૈતરભાઈને અમારી જે આશા હતી એ પ્રકારેનું રિલીફ મળી નથી હાઈકોર્ટમાંથી, જે અમારા માટે બહુ દુઃખદ બાબત છે. ચૈતરભાઈ જેવા લડાયક યોદ્ધાને જેલમાં રહેવું પડે એ નુકસાન ચૈતરભાઈનું નહીં, આખા સમાજનું, આખા ગુજરાતનું છે. આ લઠ્ઠાકાંડ કરનારાઓ મહેલમાં અને ચૈતરભાઈ જેલમાં, આ લોકશાહી નથી. અને એટલે ચૈતરભાઈને જેલમાંથી છોડાવવા માટે હવે પછીનો અમારી પાસે જે રસ્તો છે, સુપ્રીમ કોર્ટ ત્યાં સુધી જઈશું. સુપ્રીમ કોર્ટના જે કાંઈ નિષ્ણાંત વકીલો હોય એમનો સંપર્ક કરી, એમનું માર્ગદર્શન લઈ સુપ્રીમ કોર્ટમાં કેસ કરી અને આગળની લડાઈ આમ આદમી પાર્ટી લડશે.